અને હવે જોઈએ અન્ય સમાચારો તો 400 વર્ષ જૂની મંચા મસ્જિદ ટ્રસ્ટનો વિવાદ મંચા મસ્જિદનો અમુક હિસ્સો તોડવાને હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે। હાઈકોર્ટે ડિવિઝનલ બેન્ચે મંચા મસ્જિદ ટ્રસ્ટની અરજી ફગાવી દીધી છે। અગાઉ સિંગલ જજે આપેલા ચુકાદાને ડિવિઝનલ બેન્ચે માન્ય રાખ્યો છે। વકફ એક્ટની જોગવાઈઓની અવગણના થઈ હોવાની ટ્રસ્ટે રજૂઆત કરી હતી। સમગ્ર પ્રોજેક્ટ ખૂબ જ મોટા જનહિતમાં હોવાની સરકારે રજૂઆત કરી હતી। કાલુપુર સહિતના વિસ્તારને ટ્રાફિકમાંથી મોટી રાહતની સરકારે રજૂઆત કરી હતી। ભારતીય રેલ મેટ્રો ટ્રેન પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી બનાવવા રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ હવે તમામ અવરોધ દૂર થયા છે। કાલુપુર રેલવે સ્ટેશન પાસે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઝડપથી બનશે। કનેક્ટિવિટી અને સ્મૂથ ટ્રાફિક ફ્લો માટે અત્યંત મહત્વનું પગલું લેવાશે તેવું સરકારનું કહેવું છે। અમદાવાદ શહેરમાં સરસપુરમાં રસ્તાને પહોળો કરવા માટે 400 વર્ષ જૂની મસ્જિદના અમુક હિસ્સાને તોડી પાડવા એમસીએ નોટિસ આપી હતી, જે મામલે મંચા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા અરજી દાખલ કરાઈ હતી। તો બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહે હાઈકોર્ટના ચુકાદાને આવકારતા કહ્યું કે આમાં કોઈ વિવાદ નથી। રસ્તા પહોળા કરવા માટે મંદિર અથવા મસ્જિદ અગાઉ પણ હટાવાયા છે। હાઈકોર્ટના નિર્ણયથી વિકાસ કાર્યો ઝડપી થશે। ને રોડ પહોળા કરવા એ એક સામાન્ય પ્રક્રિયા છે। એમાં મસ્જિદ હોય કે મંદિર હોય એવી કોઈ વિષય થતો નથી। ત્યાં એક જ એક વ્યવસ્થા છે કે મનસાની મસ્જિદ એકલી જ છે, બીજી ટોટલ વસ્તી એ ક્યાંય એક લઘુમતીની એક મસ્જિદ સિવાયની કોઈ પ્રોપર્ટી એમની આવતી નથી। અને વકફ બોર્ડનો કોઈ વિષય નથી રહેતો। વકફ બોર્ડ એમાં કંઈ લાગતું વળગતું નથી। અને એ વ્યવસ્થામાં કોર્પોરેટ નીચલી કોર્ટે અને હાઈકોર્ટ માનનીય હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો છે, એ ચુકાદાને અનુરૂપ આ વ્યવસ્થામાં રોડ પહોળા થાય અને લોકોની સુખાકારી વધે એના માટેનું કોર્પોરેશન કામ કરી રહ્યું છે।